સ્કંદ પુરાણની કથાને આગળ વધારી ભાગ 104 શ્રી સત્યનારાયણ વ્રતની વિધિ બ્રાહ્મણ અને કઠિયારાની કથા। ઋષિઓએ સૂતજીને પૂછ્યું કે હે મહામુનિ, કયા વ્રત અથવા તપની અભિષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે? અમે સાંભળવા ઈચ્છે છે, કૃપા કરીને કહો। સૂતજી બોલ્યા કે દેવર્ષિ નારદે આ જ વાત ભગવાન કમલાકાંતને પૂછી હતી। તેમણે તેનો જે ઉત્તર આપ્યો તે જ તમે સાંભળો। એક દિવસ બીજા ઉપર અનુગ્રહ કરનારા યોગી નારદજી વિવિધ લોકોમાં ફરતા ફરતા મૃત્યુલોકમાં આવ્યા। તેમણે જોયું અહીંના બધા મનુષ્યો જાત જાતના દુઃખોથી પીડિત છે અને પોતપોતાના કર્મના ફળ સ્વરૂપ વિવિધ યોનિમાં જન્મ લઈને દુઃખી થઈ રહ્યા છે। તેઓ વિચારવા લાગ્યા કે આ ઉપાય આમના દુઃખ નિશ્ચિત રૂપે દૂર થઈ શકે છે। મનમાં એવું વિચારીને તેઓ વિષ્ણુલોકમાં ગયા અને ત્યાં જઈ તેમણે શંખ ચક્ર ગદા પદ્મધારી વનમાળાથી વિભૂષિત શુક્લવર્ણ ચતુર્ભુજ દેવ દેવેશ્વર ભગવાન નારાયણને જોઈને કંઈક કહેવાની ઈચ્છા થઈ। નારદજી બોલ્યા કે આપ મન અને વાણીથી અતીત અનંત શક્તિ છો, આદિ મધ્ય અને અંતથી રહિત છો, નિર્ગુણ છો, ગુણાત્મા છો, સર્વના આદિ અને ભોક્તોના દુઃખનો નાશ કરનારા છો, આપને નમસ્કાર છે। ભગવાન વિષ્ણુએ નારદનું સ્તવન સાંભળીને ઉત્તર આપ્યો। શ્રી ભગવાન બોલ્યા કે હે મહાભાગ, તમે શા માટે અહીં આવ્યા છો અને તમારા મનમાં શી અભિલાષા છે? જણાવો, હું તમારી બધી વાતોનો જવાબ આપીશ। નારદજી બોલ્યા કે મૃત્યુલોકમાં મનુષ્યો પાપકર્મવશ વિવિધ યોનિમાં જન્મ લઈ અનેક પ્રકારના દુઃખોને પ્રાપ્ત થઈ રહ્યા છે અને પોતપોતાના પાપનો ફળ ભોગવી રહ્યા છે। હે નાથ, તેમના તે તમામ દુઃખમાં સહજમાં જે કંઈ રીતે દૂર થઈ શકે? જો મારા પર આપની કૃપા છે તો તે બતાવવાનો ઉપાય તે જ સાંભળવાની મારી ઈચ્છા છે। શ્રી ભગવાને કહ્યું કે વત્સ, લોકો પર અનુગ્રહ કરવાની કામનાથી તમે બહુ સારી વાત પૂછી છે। જે કરવાથી મનુષ્ય દુઃખોથી મુક્ત થઈ જાય છે તે હું તમને કહી રહ્યો છું, સાંભળો। એક અત્યંત પવિત્ર વ્રત છે જે સ્વર્ગ અને પૃથ્વી પર અતિ દુર્લભ છે। હું સ્નેહવશ હે વિપ્ર આજે તેને પ્રગટ કરી રહ્યો છું। આ વ્રતનું નામ સત્યનારાયણ વ્રત છે, જે સારી રીતે વિધાનપૂર્વક કહું છું। આ વ્રતનું વિધિપૂર્વક અનુષ્ઠાન કરવાથી મનુષ્ય આલોકમાં સુખ ભોગવીને પરલોકમાં મોક્ષ પ્રાપ્ત કરે છે। ભગવાનની આ વાત સાંભળી નારદજીએ ફરી કહ્યું કે આ વ્રતનું ફળ શું છે, આની વિધિ શું છે અને આ વ્રત કોણે કર્યું અને ક્યારે કર્યું હતું? આ બધું વિસ્તારપૂર્વક જણાવો। શ્રી ભગવાન બોલ્યા કે આ વ્રતથી દુઃખ શોક વગેરેનો નાશ થાય છે, ધન ધાન્યની વૃદ્ધિ થાય છે અને આ વ્રત સૌભાગ્ય, સંતતિ તથા સર્વત્ર વિજય પ્રદાન કરે છે। મનુષ્ય ભક્તિ શ્રદ્ધા સાથે કોઈ પણ દિવસે આ વ્રત કરી શકે છે, પરંતુ સત્યનારાયણ દેવનું નામ નિશામુખ અર્થાત સંધ્યા સમયે પૂજન કરવાથી સંતુષ્ટ થાય છે। ધર્મપરાયણ મનુષ્ય બ્રાહ્મણ અને બંધુ બાંધવો સાથે આ વ્રત કરે, ભક્તિપૂર્વક ભોગ ધરાવે। ભોગ ઉત્તમ પદાર્થનો હોવો જોઈએ, ભોગ સિવાયના હિસાબે, જેમ કે સવાશેર હોવો જોઈએ, કેળા, દૂધ, ઘી, ઘઉંનો લોટ ન મળે તો ચોખાનો લોટ અને ખાંડ અથવા ગોળનો ભોગ ધરાવવો જોઈએ। આ બધી વસ્તુઓ પ્રમાણમાં સવાયાના હિસાબે હોવી જોઈએ અને બધી વસ્તુને એકત્ર કરી અર્પણ કરવી જોઈએ। ત્યાર પછી ઘરના લોકોની સાથે કથા સાંભળી બ્રાહ્મણને દક્ષિણા આપવી જોઈએ। ત્યાર પછી બ્રાહ્મણોને ભોજન પ્રસાદ કરાવીને પોતાના બંધુ બાંધવો સાથે ભક્તિપૂર્વક સ્વયં પ્રસાદ ગ્રહણ કરવો જોઈએ। ત્યાર પછી સ્તુતિ અને સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા રહીને ઘરે જવું જોઈએ। આ પ્રમાણે કરવાથી મનુષ્યને અવશ્ય મનોવાંછિત ફળ પ્રાપ્ત થશે। વિશેષ કરીને આ કળિયુગમાં તો સત્યનારાયણ વ્રત સિવાય પૃથ્વી પર અભિષ્ટ સિદ્ધિનો બીજો કોઈ ઉપાય નથી। પૂર્વકાળમાં એક બ્રાહ્મણ આ વ્રત કરીને કૃતકૃત્ય થઈ ગયા હતા। હવે તેમની કથા કહું છું। કાશીપુર ગામમાં એક નિર્ધન બ્રાહ્મણ રહેતા હતા। તેઓ ભૂખ તાપથી વ્યાકુળ થઈને સદા પૃથ્વી પર ભટક્યા કરતા હતા। બ્રાહ્મણને દુઃખી જોઈ બ્રાહ્મણ પ્રિય ભગવાન વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈ તેમની પાસે આવ્યા અને તેમને આદર સાથે પૂછ્યું, બ્રાહ્મણ દેવતા, તમે શા માટે દુઃખી થઈને આ પૃથ્વી પર ભટકી રહ્યા છો? જો તમને યોગ્ય લાગે તો બધી વાત મને કહો, હું સાંભળવા ઈચ્છું છું। બ્રાહ્મણે કહ્યું કે હું બહુ ગરીબ છું અને ભીખ માગવા માટે જ આ પ્રમાણે ભટકતો રહું છું। તમે કોઈ ઉપાય જાણતા હો તો તે કૃપા કરીને મને કહો। વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું કે સત્યનારાયણ વિષ્ણુ ભગવાન અભિષ્ટ ફળ આપે છે। દ્વિજ શ્રેષ્ઠ, તમે સત્યનારાયણનું ઉત્તમ વ્રત કરો। મનુષ્ય આ વ્રત કરીને સર્વ દુઃખોથી મુક્ત થઈ જાય છે। શ્રી ભગવાન વૃદ્ધ બનેલા સત્યનારાયણ બ્રાહ્મણને આદરપૂર્વક વ્રતની પૂરી વિધિ બતાવી ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા। ત્યાર પછી તે બ્રાહ્મણ મનમાં ભગવાનનું ચિંતન કરતાં કરતાં ઘરે આવ્યા। તેમણે માન્યું કે નારાયણે જ મને આ વ્રત બતાવ્યું છે, તેથી હું આ વ્રત કરીશ। બ્રાહ્મણ આ જ વિચાર કરતા રહ્યા। તેમને રાત્રે નિંદ્રા ન આવી। સવારે ઉઠતા સત્યનારાયણ વ્રત કરીશ એવો સંકલ્પ કરી બ્રાહ્મણ ભિક્ષા માટે ગયો। તે દિવસે બ્રાહ્મણને ભિક્ષામાં પ્રચુર દ્રવ્યની પ્રાપ્તિ થઈ। તેના દ્વારા તેમણે બંધુ બાંધવોની સાથે સત્યનારાયણ વ્રત કર્યું અને તે વ્રતના પ્રભાવથી તે શ્રેષ્ઠ બ્રાહ્મણ સમસ્ત દુઃખોથી છૂટીને સંપૂર્ણ સંપત્તિથી સંપન્ન થઈ ગયા। ત્યારથી તેઓ દર મહિને સત્યનારાયણનું વ્રત કરવા લાગ્યા। શ્રી ભગવાને કહ્યું કે તે ઉત્તમ બ્રાહ્મણ વૃદ્ધ રૂપધારી નારાયણ દ્વારા વ્રતને જાણીને બધા પાપોથી મુક્ત થઈ ગયા અને તેમને દુર્લભ મોક્ષ પ્રાપ્ત કરી। નારદ, જે સમયે આ વ્રતનો પૃથ્વી પર પ્રચાર થશે તે સમયે મનુષ્યના સમસ્ત દુઃખ નષ્ટ થઈ જશે। સૂતજી બોલ્યા કે બ્રાહ્મણો, નારાયણે મહાત્મા નારદને જેવું કહ્યું હતું બરાબર તેવું જ મેં તમને કહી દીધું। હવે બીજું શું કહું? ઋષિઓએ પૂછ્યું કે આ પછી પૃથ્વી પર આ વ્રતનું અનુષ્ઠાન કોણે કર્યું હતું? તે મુને આ બધું અમે સાંભળવા ઈચ્છીએ છીએ। આ વ્રત પ્રત્યે અમારા મનમાં બહુ શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે। સૂતજી બોલ્યા કે મુનિઓ, એ પછી વ્રત પૃથ્વી
પર કોણે કર્યું હતું તે સાંભળો. એક દિવસ તે શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાના બંધુ બાંધવો સાથે પોતાના વૈભવને અનુરૂપ વ્રત કરી રહ્યા હતા. એ જ સમયે ત્યાં એક કઠિયારો આવ્યો. તે કઠિયારે લાકડાનો ભારો બહાર મૂકી તે બ્રાહ્મણના ઘરમાં ગયો. તે સમયે તે તૃષાથી વ્યાકુળ હતો. તેણે બ્રાહ્મણને કાર્યમાં વ્યસ્ત જોઈ પ્રણામ કરીને પૂછ્યું કે મહારાજ, તમે આ શું કરી રહ્યા છો? બ્રાહ્મણે કહ્યું કે આ સત્યનારાયણ વ્રત છે. આ વ્રત દુઃખ દારિદ્ર્યનો નાશ કરે છે, સર્વ પ્રકારની ઈચ્છિત વસ્તુઓ આપે છે અને પુત્ર પૌત્રાદિની વૃદ્ધિ કરે છે. આ વ્રતના પ્રભાવથી જ મને ધન ધાન્ય વગેરે મહાન સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. બ્રાહ્મણની આ વાત સાંભળી કઠિયારાને બહુ હર્ષ થયો. તેણે પાણી પીધું અને પ્રસાદ લઈ સ્થિર અને સત્યનારાયણ દેવનું ચિંતન કરતા રહી તેણે મનમાં એવો સંકલ્પ કર્યો કે આજે લાકડા વેચતા જે પૈસા મળશે તેનાથી હું સત્યનારાયણ ઉત્તમ વ્રત કરીશ. આ પ્રમાણે મનમાં વિચાર કરીને તે લાકડાનો ભારો માથા પર મૂકીને નગરમાં ધનવાન લોકોના રમણીય સ્થાન પર ગયો. આજે કઠિયારાને લાકડાની કિંમત 2 ગણી મળી. તે બહુ પ્રસન્ન થઈ ગયો. તે પાકેલા કેળા, ખાંડ, ઘી, દૂધ અને ઘઉંનો લોટ બધી વસ્તુઓ સવાયા હિસાબે લઈને ઘરે આવ્યો. ત્યાર પછી બંધુ બાંધવોને નિમંત્રિત કરી તેણે વિધિપૂર્વક વ્રત કર્યું. તે વ્રતના પ્રભાવથી તે કઠારીઓ ધન અને પુત્રથી સંપન્ન થઈ ગયો તથા આલોકમાં સુખ ભોગીના અંતરમાં સત્યલોકને પ્રાપ્ત થયો. ત્યાર પછી આવે છે સત્યનારાયણ વ્રતનો મહિમા. રાજા ઉલ્કામુખ, સાધુ વણિક અને રાજા વંશધ્વજની કથા. સૂજી કહે છે કે એક ઘટના બીજી કહું છું, સાંભળો. પૂર્વકાળમાં ઉલ્કામુખ નામે એક જીતેન્દ્રિય, સત્યવાદી, પ્રબળ પરાક્રમી રાજા હતા. તે બુદ્ધિમાન રાજા દરરોજ ભગવાનના મંદિરમાં જતા અને ધન આપીને બ્રાહ્મણોને સંતુષ્ટ કરતા. તેમની પત્નીનું નામ ભદ્રશીલા હતું. તે કમળમુખી, પ્રમુગ્ધા અને પતિપરાયણા સતી હતી. રાજા રાણીની સાથે સમુદ્ર કિનારે જઈને સત્યનારાયણ વ્રત કરતા હતા. એક દિવસ રાજા જ્યારે વ્રત કરી રહ્યા હતા તે સમયે એક સાધુ નામનો વણિક ત્યાં આવ્યો. તે વેપાર માટે વિવિધ પ્રકારના રત્નો વગેરે પદાર્થો નૌકામાં ભરીને લાવ્યો હતો. વણિક સમુદ્ર કિનારે નાવને ઊભી રાખીને તટ પર આવ્યો અને વ્રત કરી રહેલા રાજાને જોઈને તેણે વિનયપૂર્વક પૂછ્યું. સાધુએ કહ્યું કે રાજન, ભક્તિયુક્ત ચિત્તે તમે આ કોનું અનુષ્ઠાન કરી રહ્યા છો? મારી આ વિશે જાણવાની ઈચ્છા છે, તેથી તમે સમજાવીને કહો. રાજા બોલ્યા કે સાધુ, હું મારા બંધુ બાંધવોની સાથે અતુલ તેજસ્વી ભગવાન વિષ્ણુની પૂજા કરી રહ્યો છું. મારું આ વ્રત પુત્ર વગેરેની પ્રાપ્તિ માટે છે. ત્યાર પછી સાધુએ રાજાને આદરપૂર્વક પ્રણામ કરીને કહ્યું કે રાજન, આ વ્રતની સાંગોપાંગ વિધિ તમે મને બતાવો, કેમ કે હું પણ આ વ્રત કરીશ. મારે પણ સંતાન નથી. આ વ્રતથી અવશ્ય મને સંતાનની પ્રાપ્તિ થશે એવી મને શ્રદ્ધા છે. આટલું કહીને વણિકે તે રાજાને વ્રતની વિધિ સારી રીતે પૂછીને ત્યાંથી પ્રસ્થાન કર્યું અને પોતાનું વ્યાપારનું કામ પૂરું કરીને તે આનંદ સાથે ઘરે આવ્યો. થોડા દિવસો બાદ તેમની પતિવ્રતા પત્ની ગર્ભવતી થઈને યથાસમયે તેણે એક સુંદર કન્યાને જન્મ આપ્યો. કન્યા શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ વધવા લાગી. વણિક તેના જાતા કર્માદિ સંસ્કાર કરાવી તેનું નામ કલાવતી રાખ્યું. ત્યાર પછી વણિક પત્ની લીલાવતીએ મધુર વાણીમાં પતિને કહ્યું કે સ્વામી, તમે પહેલાં સત્યનારાયણ વ્રત કરવાની પ્રતિજ્ઞા કરી હતી, તેને હવે પૂરી કેમ કરતા નથી? સાધુએ જવાબ આપ્યો કે પ્રિય, હું કલાવતીના લગ્ન સમયે સત્યનારાયણ વ્રત કરીશ. પત્નીને આ પ્રમાણે આશ્વાસન આપીને સાધુ વાણિક સમુદ્રના તટ તરફ ચાલ્યો ગયો. આ બાજુ પિતાના ઘરમાં કલાવતી મોટી થવા લાગી. ત્યાર પછી ધર્મને જાણનાર પિતાએ જ્યારે પોતાની પુત્રીને લગ્ન કરાવવા યોગ્ય જોઈ ત્યારે પોતાના બંધુ બાંધવો સાથે પરામર્શ કરીને સાધુએ વર શોધવા માટે દૂતને મોકલ્યો. દૂત સાધુના આદેશથી કાંચન નગરમાં ગયો અને ત્યાં કલાવતીને યોગ્ય એક ઉત્તમ વરની શોધ કરી. ત્યાંથી તે વણિક પુત્રને સાથે લઈ પાછો આવ્યો. સાધુ વણિક તે સુંદર અને સદ્ગુણી વણિક કુમારને જોઈને બહુ પ્રસન્ન થયો અને પોતાના જાતિ બંધુઓ સાથે મળી પ્રસન્નતાપૂર્વક યથાવિધિ પોતાની કન્યાને તેને અર્પણ કરી દીધી. દુર્ભાગ્યવશ કલાવતીના લગ્ન સમયે પણ વણિક તે ઉત્તમ વ્રતની વાત ભૂલી ગયો. તેથી ભગવાન તેના પર રૂષ્ટ થઈ ગયા. થોડા દિવસ પછી તે વેપારમાં નિપુણ વણિક પોતાના શ્રીમાન જમાઈને લઈને વેપાર માટે બહાર ગયો અને રાજા ચંદ્રકેતુના રાજ્યમાં સમુદ્રની સમીપ રમણીય રત્નસાર નગરમાં જઈ પહોંચ્યો. ત્યાં તે પોતાનો વેપાર કરવા લાગ્યો. તે સમયે પ્રભુ સત્યનારાયણે સાધુને મિથ્યાવાદી સમજીને તેને શાપ આપી કહ્યું કે આજથી થોડા દિવસોમાં તમે અહીં મહાન સંકટને પ્રાપ્ત થશો. બીજી બાજુ તે જ દિવસે એક ચોરે રાજાના ખજાનામાં ચોરી કરી. ચોર ધન લઈને સાધુના મકાનની બાજુના રસ્તા પર જઈ રહ્યો હતો. તેણે પાછળ વળીને જોયું. રાજાના દૂત તેની પાછળ પાછળ દોડતા આવી રહ્યા હતા. તે ડરી ગયો અને ચોરેલા ધનને ત્યાં મૂકીને ભાગી ગયો. દૂતોએ જઈને જોયું, સાધુ વણિકના ઘર પાસે રાજાનું ધન પડ્યું છે. ત્યારે તેમણે જમાઈની સાથે સાધુ વણિકને પકડી લીધો અને તેમને બાંધીને પ્રસન્ન મનથી રાજાની પાસે ગયા અને કહ્યું કે પ્રભુ, બંને ચોર પકડાઈ ગયા છે. એમને જુઓ અને આજ્ઞા કરો, તમને શી સજા કરી. ત્યાર પછી રાજાની આજ્ઞાથી દૂતોએ બંને વણિકોને બંધીને કઠોર કારાગારમાં નાખી દીધા. તે સમયે તેમના વિશે કોઈ વિચાર કરવામાં ન આવ્યો. તે બંનેને ઘણું કહ્યું, પરંતુ સત્યનારાયણ દેવની માયાથી કોઈએ તેમને એક વાત પણ ન સાંભળી. ત્યાર પછી રાજા ચંદ્રકેતુએ તેમની સંપૂર્ણ ધન સંપત્તિ છીનવી લીધી. આ બાજુ સત્યદેવના શાપથી ઘરમાં લીલાવતી અને કલાવતી પર પણ દુઃખ તૂટી પડ્યું. ઘરમાં જે કાંઈ ધન સંપત્તિ હતી તે ચોરો લૂંટી ગયા. લીલાવતી માનસિક અને શારીરિક વ્યાધિથી તથા ભૂખ તૃષાથી વ્યથિત થઈને અન્નના કણકણની ચિંતામાં નગરમાં ભટકવા લાગી. એ જ પ્રમાણે કલાવતી પણ પ્રતિદિન અન્ન
માટે ભટકવા લાગી. એક દિવસ ભૂખથી વ્યાકુળ કલાવતી ઘરેથી નીકળીને કોઈ બ્રાહ્મણના ઘરે ગઈ. તેણે જોયું ત્યાં સત્યનારાયણનું વ્રત થઈ રહ્યું છે. તે ત્યાં બેસી ગઈ અને કથા સાંભળી. તેણે ભગવાન પાસે મનોરથની પૂર્તિ માટે પ્રાર્થના કરી. ત્યારબાદ પ્રસાદ લઈને મોડી રાત્રે તે પોતાના ઘરે પહોંચી. લીલાવતી કન્યાને બહુ ઠપકો આપતા કહ્યું, બેટી, તું આટલી રાત સુધી ક્યાં હતી? તારા મનમાં શું છે? કલાવતી ઉત્તર આપ્યો કે માતા, બ્રાહ્મણના ઘરે સત્યનારાયણ ભગવાનનું વ્રત હતું, તે જોઈને હું રહી હતી. સત્યનારાયણનું વ્રત મનોરથને પૂર્ણ કરનારું છે. કન્યાની આ વાત સાંભળીને લીલાવતી વ્રત કરવા તૈયાર થઈને તે સાધુ પત્નીએ પોતાના સુહૃદ બંધુઓ સાથે સત્યનારાયણ વ્રત કર્યું. મારા સ્વામી અને જમાઈ શીઘ્ર ઘરે આવે. સત્યનારાયણ દેવ પાસે વારંવાર તેણે આવી પ્રાર્થના કરી અને કહ્યું કે પ્રભુ, મારા પતિ અને જમાઈનો અપરાધ ક્ષમા કરો. વણિક પત્નીના વ્રતથી પ્રભુ સત્યનારાયણ પ્રસન્ન થઈ ગયા અને તેણે રાજા ચંદ્રકેતુને સ્વપ્નમાં દર્શન આપી કહ્યું કે રાજન, સવાર થતાં જ બંને વણિકોને છોડી દેજો અને તેમનું જે ધન લઈ લીધું છે તેનાથી 2 ગણું તેમને આપી દેજો, અન્યથા હું રાજ્ય, ધન અને પુત્ર સાથે તમારો વિનાશ કરી દઈશ. રાજાને આ પ્રમાણે કહીને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. પ્રાતઃકાળ થતાં જ રાજા સભામાં ગયા અને સ્વજનોની સાથે ત્યાં બેસીને તેમણે દૂતોને આજ્ઞા આપી કે હમણાં જ જઈને બંને વણિકોને કેદમાંથી છોડી દો. રાજાની આજ્ઞા મળતા દૂતોએ બંને મહાજનોને મુક્ત કરી દીધા અને તેમને સાથે લાવી વિનયપૂર્વક રાજાએ કહ્યું કે બંને વણિકોની હાથકડી બેડી ખોલીને અમે તમને અહીં લાવ્યા છીએ. એ જ સમયે તે બંનેના મનમાં પૂર્વની વાતનું સ્મરણ થયું અને ભગવાન સત્યનારાયણ મહિમાને યાદ કરીને તેઓ વિસ્મિત અને ભયથી વિહવળ થઈ ગયા. તેમણે રાજા ચંદ્રકેતુને પ્રણામ કર્યા અને રાજાએ પણ તેમને જોઈ આદરપૂર્વક કહ્યું કે દેવની ઈચ્છાથી તમારે આ મહાન દુઃખ ભોગવવું પડ્યું છે. હવે તમને કોઈ ભય નથી, તમે મુક્ત છો. જાઓ, ક્ષૌર કરાવી લો. ત્યાર પછી રાજા ચંદ્રકેતુએ સુવર્ણ અને રત્નોના અલંકારો દ્વારા બંને વણિકોને અલંકૃત કર્યા. બહુ જ મીઠી વાણી દ્વારા તેમને સાંત્વના આપી અને હરી લીધેલા ધનથી 2 ગણું ધન આપી તેમને કહ્યું કે સાધુ પોતાના ઘરે જાઓ. સાધુએ રાજાને પ્રણામ કરીને કહ્યું કે તમારી કૃપાથી જ હું ઘરે જવા સમર્થ થઈ શક્યો છું. એ સમયે સાધુએ મંગલાચાર કરીને યાત્રા કરી, બ્રાહ્મણોને ધનનું દાન આપ્યું અને પોતાના નગર તરફ પ્રસ્થાન કર્યું. થોડેક દૂર આગળ ગયા પછી પ્રભુ સત્યનારાયણે દંડીના વેશમાં આવીને તેમને પૂછ્યું કે આ તમારી નાવમાં શું છે? ત્યારે મહાજને ઉન્મત્ત થઈને બહુ જ અનાદરપૂર્વક હાંસી ઉડાવીને કહ્યું કે દંડી, શા માટે પૂછો છો? તમારે રૂપિયા જોઈએ છે, પરંતુ મારી નાવમાં તો વેલા પાંદડા ભરેલા છે. દંડી વેશમાં આવેલા સત્યનારાયણ ભગવાને સાધુનું નિષ્ઠુર વચન સાંભળીને કહ્યું કે તમારું વચન સત્ય થાઓ. અને આમ કહીને તેઓ ત્યાંથી તરત ચાલ્યા ગયા. દંડીના થોડે દૂર ગયા પછી સાધુ પણ સમુદ્ર કિનારે ગયો અને ત્યાં નિત્ય ક્રિયાદી કરીને નાવ પર ગયો અને જોયું તો નાવમાં વેલા પાંદડા ભરેલા છે. આ જોઈને તેને ભારે આશ્ચર્ય થયું અને તે મૂર્છિત થઈને પૃથ્વી પર ઢળી પડ્યો. થોડીવાર પછી ચેતન આવ્યા પછી તે ભારે ચિંતામાં ડૂબી ગયો. સસરાની આ સ્થિતિ જોઈને જમાઈ તેમને કહ્યું કે તમે શા માટે દુઃખી થાઓ છો? આ બધું દંડીના શાપનું ફળ છે. તેઓ સર્વ કંઈ કરવામાં સમર્થ છે. તેઓ જ કરતા હરતા છે, એમાં કોઈ સંદેહ નથી. આપણે તેમના શરણે જઈએ તો આપણો મનોરથ પૂર્ણ થઈ જશે. જમાઈની આ વાત સાંભળી સાધુ દોડીને દંડી પાસે પહોંચ્યા અને તેમના દર્શન કરી ભક્તિભાવપૂર્વક નમસ્કાર કરી તેમને કહ્યું કે હું બહુ દુરાત્મા છું. તમારી માયાથી મુગ્ધ થઈને મેં જે કંઈ કહ્યું છે તેના માટે ક્ષમા કરો. મેં તમારી સામે અઘટિત શબ્દોનો પ્રયોગ કર્યો છે. હે નાથ, મને એ માટે ક્ષમા કરો. ક્ષમા સાધુનું ધન છે. સાધુ તો બીજાઓના ઉપકારમાં જ લાગેલા રહે છે. આમ કહીને શોકગ્રસ્ત વણિક વારંવાર પ્રણામ કરવા લાગ્યો અને રડવા લાગ્યો. સાધુ વણિક વિલાપ કરતો જોઈને દંડીએ કહ્યું કે રડો નહીં, મારી વાત સાંભળો. દુર્મતે તમે મારું અપમાન કરી મારી પૂજાથી વિમુખ થઈ ગયા હતા. તેના જ ફળ સ્વરૂપ વારંવાર દુઃખને પ્રાપ્ત થાવ છો. ભગવાનના આ પ્રકારના વચનોને સાંભળી સાધુએ ભગવાનની સ્તુતિ કરી. સાધુ બોલ્યો કે પ્રભુ, બ્રહ્મા વગેરે સ્વર્ગવાસી દેવતાઓ પણ આપની માયાથી મોહિત થઈને આપના આશ્ચર્યમય રૂપ અને ગુણોને જાણી શકતા નથી. હું પણ આપની માયાથી મુગ્ધ છું, તેથી આપને કઈ રીતે જાણી શકું? આપ પ્રસન્ન થાઓ, હું મારા વૈભવ અનુસાર આપની પૂજા કરીશ. આપનો શરણાગત છું. મને પુત્ર અને વિત્ત આપો, મારી રક્ષા કરો. સાધુના આ પ્રકારના ભક્તિપૂર્વક વચનોને સાંભળીને ભગવાન જનાર્દન પરિતુષ્ટ થઈ ગયા અને સાધુને ઈચ્છિત વરદાન આપી ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી સાધુએ નાવ પર ચઢીને જોયું. નાવ રત્નોથી વગેરે ભરેલી છે. સત્યદેવને દયાથી મને વાંછિત ફળ મળી ગયું. આમ કહીને સાધુએ પોતાના મિત્રો સાથે વિધિવત સત્યનારાયણની પૂજા કરી અને બહુ જ હર્ષપૂર્વક પોતાના નગર તરફ યાત્રા આરંભ કરી. નૌકા અતિ વેગથી ચાલવા લાગી. બંને પોતાના નગરમાં આવી પહોંચ્યા. સાધુએ જમાઈને કહ્યું કે વત્સા, આ જુઓ, મારું નગર દેખાઈ રહ્યું છે. ત્યાર પછી સાધુએ પોતાના ધનના રક્ષક દૂતને નગરમાં મોકલ્યા. દૂતે સાધુની પત્ની લીલાવતી પાસે જઈને હાથ જોડી પ્રણામ કરતા કહ્યું કે તમારા પતિદેવ વિવિધ પ્રકારના રત્નો સાથે લઈ પોતાના જમાઈ અને સુહૃદ મિત્રોની સાથે આવી રહ્યા છે. સાધ્વી વણિક પત્ની દૂતના મુખેથી સ્વામી અને જમાઈના આવવાના સમાચાર સાંભળી બહુ ખુશ થઈ અને સત્યદેવની પૂજા કરી. તેણે પોતાની પુત્રીને કહ્યું કે હું પતિની આગવાની લેવા માટે સામે કરવા જાઉં છું, તું પણ મારી સાથે ચાલ. માતાની વાત સાંભળી કલાવતી સત્યનારાયણ વ્રત કર્યું, પરંતુ પ્રસાદ લીધા વિના તે પતિના દર્શન માટે ચાલવા લાગી. આથી સત્યદેવ રૂષ્ટ થઈ ગયા. ધન, રત્ન
અને જમાઈ સાથે નૌકા જળમાં અદૃશ્ય થઈ ગઈ. કલાવતીએ જ્યારે પતિને ન જોયું ત્યારે તે શોકથી અત્યંત વ્યાકુળ થઈ ગઈ અને રડતી રડતી જમીન પર પડી ગઈ. તે પોતાનો પતિ અને નાવને ન જોવાથી અત્યંત શોકાતુર હતી. કન્યાની આ દશા જોઈને સાધુ બહુ ડરી ગયો. તે વિચારવા લાગ્યો કે આ કેવું આશ્ચર્ય. નાવિકો પણ બહુ ચિંતા કરવા લાગ્યા. આ બધું જોઈને પતિવ્રતા લીલાવતી અત્યંત દુઃખથી વિવળ થઈને વિલાપ કરતા સ્વામીને કહ્યું કે મેં હમણાં જ તો જમાઈને જોયા હતા. ક્ષણવારમાં જમાઈ નૌકા સાથે અદૃશ્ય થઈ ગયા. હવે તે ક્યાંય દેખાતા નથી. સમજાતું નથી કે કયા દેવતાએ તેમનું આ રીતે હરણ કરી લીધું છે. શું તમે ભગવાન સત્યદેવના પ્રભાવને જાણતા નથી? લીલાવતી આ પ્રમાણે કહીને વિલાપ કરવા લાગી. તેની સાથે બધા બંધુ બાંધવો પણ રડવા લાગ્યા. લીલાવતી પોતાની કન્યાને ખોળામાં લઈ રુદન કરવા લાગી. કન્યા કલાવતી સ્વામીને ડૂબી ગયેલા જાણીને દુઃખીથી હૃદયે પોતાની પતિની પાદુકાઓ લઈને સતી થવાનો નિશ્ચય કર્યો. ધર્મને જાણનાર સાધુવણી કન્યાની આ સ્થિતિ જોઈ પોતાની પત્ની સાથે શોકથી અત્યંત વ્યાકુળ થઈ ગયો અને તેણે મનમાં વિચાર્યું કે અવશ્ય સત્યદેવની માયા દ્વારા જ મારા જમાઈનું હરણ થયું છે. હું મારા વૈભવ અનુસાર ભગવાન સત્યનારાયણની પૂજા કરીશ. સાધુએ ત્યાં બધા લોકોને બોલાવી આ વાત કહી અને પોતાનો મનોરથ વ્યક્ત કરી પૃથ્વી પર દંડની જે પડીને વારંવાર ભગવાન સત્યદેવને પ્રણામ કરવા લાગ્યા. તેથી સત્યદેવ પ્રસન્ન થઈ ગયા અને તેમણે આકાશવાણી દ્વારા સાધુને કહ્યું કે સાધુ, તમારી કન્યા મારા પ્રસાદનો તિરસ્કાર કરી પતિને જોવા માટે અહીં આવી ગઈ. તેથી તેનો પતિ અદૃશ્ય થઈ ગયો. હવે તે ઘરે જઈ પ્રસાદ લઈને પાછી આવશે ત્યારે તે તેના સ્વામીના દર્શન કરી શકશે. એમાં કોઈ શંકા નથી. વણી કપુત્રી કલાવતીએ ગગનમંડળથી આ પ્રાણદાન કરનારી વાણી સાંભળી અને તરત જ તે ઘરે ચાલી ગઈ. ત્યાં જઈને તેણે પ્રસાદ લીધો. ત્યાર પછી ત્યારે પાછી આવી ત્યારે તેણે પતિને નાવને અને સમસ્ત બંધુઓને જોઈ અત્યંત સુખી થઈ. તેણે પિતાને કહ્યું કે પિતાજી, આવો આપણા બધા ઘરે જઈએ. હવે વિલંબ કેમ કરી રહ્યા છો? કન્યાની આ વાત સાંભળીને વણિક પ્રસન્ન થઈ ગયો અને વિધિ વિધાન સાથે ભગવાન સત્યનારાયણની પૂજા કરી ધન રત્ન અને બંધુઓ સાથે તે પોતાના ઘરે પહોંચ્યો. ત્યારબાદ દરેક સંક્રાંતિ અને પૂર્ણિમાના દિવસે યથાવિધિ સત્યનારાયણની પૂજા કરતો રહીને તે આલોકમાં સુખ ભોગવીને અંતમાં સત્યપુરને પ્રાપ્ત થઈ ગયો. સૂતજી કહે છે કે હે શ્રેષ્ઠ મુનિઓ, એક બીજું ઉપાખ્યાન સાંભળો. પૂર્વકાળમાં વસંતધ્વજ નામના એક પ્રજાપાલનમાં તત્પર રાજા હતા. તેમણે સત્યદેવના પ્રસાદનો પરિત્યાગ કર્યો. તેથી તેઓ દુઃખને પ્રાપ્ત થઈ. એક દિવસ રાજાએ વનમાં જઈ વિવિધ પ્રકારના મૃગોનો શિકાર કર્યો. પછી જ્યારે વિશ્રામ માટે વડના વૃક્ષ નીચે આવ્યા ત્યારે તેમણે જોયું ગોવાળો બહુ સંતુષ્ટ મનથી મિત્રોની સાથે ભક્તિપૂર્વક સત્યનારાયણ દેવની પૂજા કરી રહ્યા છે. સત્યનારાયણની પૂજા થાય છે એ જોયું, પરંતુ અહંકારના કારણે ન તો તે ત્યાં ગયા અને ન પ્રણામ પણ કર્યા. ગોવાળો રાજાની પાસે પ્રસાદ મૂકી આવ્યા અને પૂજાના સ્થાન પર આવી પ્રસાદ લઈ પોતપોતાના ઘરે ચાલ્યા ગયા. રાજાએ પ્રસાદ ન લીધો, તેથી તેઓ દુઃખમાં પડી ગયા. તેમના 100 પુત્ર મરી ગયા. ધન ધાન્ય સમસ્ત સંપત્તિ નષ્ટ થઈ ગઈ. ત્યારે તેમણે વિચાર્યું, સત્યદેવે જ મારું આ બધું નષ્ટ કરી દીધું છે. જે સ્થાન પર ગોવાળો પૂજા કરી રહ્યા હતા હું ત્યાં જઈશ. રાજાએ મનમાં આવો નિશ્ચય કર્યો અને ગોવાળો પાસે જઈને તેમની સાથે શ્રદ્ધા ભક્તિપૂર્વક યથાવિધિ સત્યનારાયણ દેવની પૂજા કરી. ત્યારે સત્યદેવની કૃપાથી તેઓ ધન પુત્રાદિથી સંપન્ન થઈ ગયા અને આ લોકમાં સુખ ભોગવીને અંતમાં વિષ્ણુલોકમાં જઈ પહોંચ્યા. જે મનુષ્ય આ પરમ દુર્લભ સત્યનારાયણ વ્રતનું અનુષ્ઠાન કરે છે, ભક્તિ મુક્તિદાયીની આ પવિત્ર કથાનું શ્રવણ કરે છે, તે ભગવાન સત્યદેવની કૃપાથી ધન ધાન્ય વગેરે સમૃદ્ધિને પ્રાપ્ત થાય છે. આ વ્રતના પ્રભાવથી દરિદ્રીને ધન મળે છે, બંધનમાં પડેલો બંધનથી મુક્ત થાય છે, ભયભીત ભયમુક્ત થાય છે અને મનુષ્ય આલોકમાં મનોવાંછિત ફળ પ્રાપ્ત કરી અંતે સંત સત્યપુરમાં જાય છે. આ સત્ય છે, એમાં સંદેહ નથી. સૂતજી કહે છે કે બ્રાહ્મણો, તમને મેં સત્યનારાયણ વ્રત સંભળાવ્યું. આ વ્રતનું આચરણ કરી બધા મનુષ્ય દુઃખથી છૂટી જાય છે. વિશેષતઃ કળીકાલમાં સત્ય પૂજા મહાન ફળદાયી છે. આ દેવને કોઈ સત્યનારાયણ કહે છે અને કોઈ સત્યદેવ કહે છે. એ વિવિધ રૂપ ધારણ કરીને દરેકના મનોરથ પૂર્ણ કરે છે. આ સનાતન સત્યદેવ કળિયુગમાં સત્યવ્રત રૂપે અવતરણિત થશે. હે શ્રેષ્ઠ મુનિઓ, જે મનુષ્ય નિત્યાનું પઠન અથવા શ્રવણ કરે છે તે સત્યદેવના પ્રસાદથી તેના સંપૂર્ણ પાપો નષ્ટ થઈ જાય છે. અહીંયા રેવાખંડ સંપૂર્ણ થાય છે.